ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા દરેક વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ. ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે એ આતુરતાપૂર્વક પોતાના પરિણામની તારીખ ક્યારે જાહેર થશે એની રાહ જોઈ રહ્યા છે. તો મારા વાલા વિદ્યાર્થીઓ, તમને ખબર છે કે આજે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તો હવે વાત એ છે કે કઈ તારીખે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે. આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે ધોરણ 10ના પરિણામની ફાઇનલ તારીખ ક્યારે જાહેર થશે, કઈ તારીખે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. ચાલો શરૂઆત કરી છે આ વિડીયોની. એના પહેલાં સરસ મજાનું કોમેન્ટની અંદર એકવાર શ્રીરામનું નામ લખી દેજો, એટલે તમારું પરિણામ થોડું વધારે સુધરી જાય. ચાલો શરૂઆત કરી છે, ફટાફટ આપણે આગળ વધીએ છીએ. તો વિદ્યાર્થીઓ, તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ 10નું પરિણામ છેલ્લા લાસ્ટ 3 વર્ષનું પરિણામ કેટલું રહ્યું છે. તારીખ જણાવવા પહેલાં થોડી આપણે વાત કરી લઈશું કે 2023ની અંદર ધોરણ 10નું પરિણામ 64.62% જેટલું હતું. 2024ની જો વાત કરવામાં આવે તો ધોરણ 10નું પરિણામ 82.56% હતું. અને વાત કરવામાં આવે કે 2025ની સાલની અંદર ધોરણ 10નું પરિણામ કેવું હશે એ ક્વેશ્ચન માર્ક છે. તો 2025ની અંદર ધોરણ 10નું પરિણામ તમે અહીંયા જોઈ શકો છો તો 82%થી લઈ અને 87% સુધીની વચ્ચે આવી શકે છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી, તમારું પરિણામ બહુ બેસ્ટ આવવાનું છે. ચાલો વાત તમને કરી લઉં, તમને આગળ જણાવી દઉં કે ધોરણ 10નું પરિણામ ક્યારે જાહેર થશે. હવે વિદ્યાર્થીઓ, ધોરણ 10નું પરિણામ છેલ્લી લાસ્ટ 7, 8 અને 9 તારીખ સુધી જાહેર થઈ જશે. આજે 5 ડેટ છે. 5 ડેટની વાત કરું તો આજે પરિણામ જાહેર થયું છે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું. તો આજે તો પરિપત્ર હજુ સુધી આવ્યો નથી. તો તમારું પરિણામ કાલે 6 તારીખે જાહેર થઈ જાય તો કે નહીં, એવું નથી. જો 6 તારીખે પરિપત્ર જાહેર થશે તો તમારું પરિણામ 7 તારીખે જાહેર થઈ જશે. અને 7 તારીખે પરિપત્ર આવશે તો તમારું પરિણામ 8 તારીખે જાહેર થશે. મતલબ કે લાસ્ટ 7, 8 અને 9 તારીખ સુધી તમારું પરિણામ આવી જશે. ગયા વર્ષની આપણે વાત કરીએ, 2024ની જો વાત કરવામાં આવે તો તમારું પરિણામ 11 મેના રોજ રિલીઝ થયું હતું. 11 મેના રોજ તમારું પરિણામ આવ્યું હતું. તો આ વર્ષે તો આપણી એક્ઝામ વહેલી છે, તો 11 મેની જગ્યાએ આપણું પરિણામ 100% વહેલું આવવાની પૂરેપૂરી સંભાવના, અને સંભાવના કહેવાની જરૂર નથી, આ ફાઇનલ જ છે. 11 મે તમારું રિઝલ્ટ ગઈ સાલ આવ્યું હતું. તો આ વર્ષે પણ તમારું પરિણામ 11 મે કરતાં વહેલા, એટલે કે 7, 8 અને 9 તારીખ સુધી એરાઉન્ડ તમારું રિઝલ્ટ આવી જશે. કોઈ શંકાને સ્થાન નથી. એટલે મારા વાલા વિદ્યાર્થીઓ, ચિંતા કરવાની જરૂર નથી. બધાનું પરિણામ આવ્યું છે તો તમારું પણ આવી જશે. દરેક મારા વાલા વિદ્યાર્થીને જે વિડીયો જોઈ રહ્યા છે એ બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક. દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારું પરિણામ જ્યારે આવવાનું હશે એના એક દિવસ અગાઉ પરિપત્ર મૂકવામાં આવશે. અને આ પરિપત્રની જાણ તમને આપણી ચેનલ આર્યન ક્લાસીસના માધ્યમથી તમને વિડીયો મળી રહેશે. એટલે ખાસ દરેક વિદ્યાર્થીને કહેવાનું, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. તો તમને તમારા ધોરણ 10ના પરિણામને લઈને કોઈ પણ અપડેટ હશે તો એની ફટાફટ નોટિફિકેશન તમને મળી રહે, એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. તમને જો ધોરણ 10નું રિઝલ્ટ જોતા નથી આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તે લિંક ઉપર જઈ અને તમે તમારું પરિણામ કઈ રીતે ચેક કરવું એ વિડીયો અપલોડ કરેલો છે, તે તમે નીચે લિંક ઉપર જઈને જોઈ શકો છો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.